વહાલા મિત્રો, બાઇબલ જણાવે છે કે દાઉદ રાજાએ પોતાની જરૂરિયાતો કરતાં ઈશ્વરના લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી અને એક સાચા ઘેટા પાળક તરીકે ઓળખાયો. દાઉદ રાજા પોતાની જરૂરિયાતોને બદલે પોતાના ઘેટાની જરૂરિયાતોને વધારે મહત્વ આપે છે. મિત્રો, ઈસુ આપણા ઘેટા પાળક છે. તેમણે આપણી સર્વ જરૂરિયાતો પૂરી કરી. તેમ શું હું મારું હૃદય કે મન ઘેટા પાળક તરીકે પ્રદર્શિત કરવા તૈયાર છું? અથવા તો બીજાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ તેમને મદદરૂપ બની શકું? તપાસો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમની આજની શ્રેણીમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. આ કાર્યક્રમ હેઠળ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો ક્રમશઃ અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલ આપણને જીવનના માર્ગમાં આગળ વધવામાં મદદ કરે છે. મિત્રો, બાઇબલમાં લખવામાં આવ્યું છે એક એવો માર્ગ છે જે માણસને સીધો કે અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે. ઘણીવાર આપણે આપણા જીવનમાં દુઃખને આમંત્રણ આપીએ છીએ કારણ કે આપણે ઈશ્વરના માર્ગો જાણતા નથી. આપણા યોગ્ય પગલાં આપણને આનંદિત કરે છે. આપણે જોયું કે જ્યારે દાઉદ રાજાએ પોતાની સમજણ મુજબ કરાર કોષને લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ઈશ્વરના કોપનો સામનો કરવો પડ્યો. પરંતુ જ્યારે તે ઈશ્વરના ધારાધોરણ મુજબ કરાર કોષને યરૂશાલેમમાં લાવ્યો ત્યારે તે અને સમગ્ર યહૂદી પ્રજા આનંદિત થઈ. લોકો રડવાને બદલે ગીતોથી ઈશ્વરની સ્તુતિ કરે છે. મિત્રો, આજે આપણે પહેલો કાળ વૃત્તાંત 17મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં દાઉદ રાજા અને ઈશ્વરના મંદિર સંબંધી જાણવા મળે છે. આ અધ્યાયમાં ઈશ્વરે દાઉદ રાજા સાથે સદાકાળનો રાજકીય કરાર કર્યો કે તેનું રાજ્યાસન કાયમ રહેશે. તે પ્રભુ ઈસુના ભાવિ રાજ્યનું પૂર્વદર્શન હતું. અહીં ઈશ્વર જણાવે છે કે ઈશ્વરનું મંદિર દાઉદ રાજાને બદલે તેમનો પુત્ર સુલેમાન બાંધશે. તો ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. હવે તમે જુઓ મિત્ર, તો કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકના 17મા અધ્યાયમાં આપણને દાઉદ રાજા અને ઈશ્વરના મંદિર સંબંધી જાણવા મળે છે. ઈશ્વરનું મંદિર બાંધવા માટેની રાજા દાઉદની ઈચ્છાથી ઈશ્વર એટલા બધા ખુશ થયા હતા કે તે આખું વૃત્તાંત જે શમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયમાં નોંધાયેલું છે એનું અહીં પુનરાવર્તન કરે છે. હવે મિત્ર, જો તમે જોશો તો કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકના 17મા અધ્યાયની પહેલી કલમમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો. ત્યાર પછી નાથાન પ્રબોધકને કહ્યું કે હું એરેજ કાસ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોષ પડદાઓમાં રહે છે. કદાચ એ રાત્રે વરસાદ પડ્યો હશે મિત્ર, અને દાઉદ રાજાએ પોતાના મહેલમાં પડી રહેલા એ વરસાદનો અવાજ સાંભળ્યો હશે અને એણે તંબુમાં રહેલા ઈશ્વરના કરાર કોષનો વિચાર કર્યો હશે. હવે દાઉદ રાજા નાથાન પ્રબોધકને કહે છે કે મારે ઈશ્વરનું મંદિર બાંધવું છે. જુઓ બીજી કલમ. નાથાને તેને કહ્યું કે તારા અંતઃકરણમાં જે કંઈ હોય તે કર, કેમ કે દેવ તારી સાથે છે. હવે નાથાન પ્રબોધકે દાઉદ રાજાને કહ્યું કે તે જે વિચારતો હતો એ યોગ્ય હતું. નાથાન પ્રબોધકની આ વાત આપણને પણ યોગ્ય લાગે છે.
જો કે અહીં મિત્ર ઈશ્વરના પ્રબોધકની વાત ખોટી હતી. ઈશ્વરે તેની સમજને સુધારવી પડશે. 3 થી 5 કલમો જોશો. તે જ રાત્રે દેવની વાણી નાથાનની પાસે આવી કે તું જઈને મારા સેવક દાઉદને કહે કે તારે મારે માટે રહેવાનું મંદિર બાંધવું નહીં, કેમ કે હું ઇઝરાયેલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી, પણ એક તંબુથી બીજા તંબુમાં તથા એક મંડપમાંથી બીજા મંડપમાં ફરતો રહ્યો છું. ઈશ્વર હંમેશા પોતાના લોકોની સાથે પોતાની જાતને ઓળખાવે છે મિત્ર, અને એ જ કારણ ઈશ્વરે પોતાના ઉપર મનુષ્યત્વ ધારણ કર્યું. જૂના કરારમાં આપણે અગાઉ જોઈ ગયા હતા એ પ્રમાણે ઈશ્વર પોતાના લોક સાથે તંબુમાં મુલાકાત કરતા હતા, કારણ કે ઈશ્વરના લોક ત્યારે તંબુમાં રહેતા હતા. હવે 6ઠ્ઠી કલમ શું કહે છે? જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયેલ પુત્રોની સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયેલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી એવું પૂછ્યું કે મારે સારું તમે એરેજ કાસ્ટનું મંદિર કેમ બાંધ્યું નથી? હવે જ્યારે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં આવી ગયા હતા અને પોતાને માટે કાયમી રહેઠાણો બાંધ્યા હતા, ત્યારે ઈશ્વરનું કાયમી મંદિર બાંધવામાં આવ્યું નહોતું. હવે ઈશ્વર એમને કહી રહ્યા છે કે એમણે પોતાના લોકને આ પ્રમાણે કહ્યું નહોતું કે શા માટે તમે મારા માટે એરેજ કાસ્ટનું મંદિર બંધાવ્યું નથી, પરંતુ દાઉદ રાજાના હૃદયમાં આ ઈચ્છા જાગૃત થઈ છે ઈશ્વરનું મંદિર બાંધવાની. 7મી અને 8મી કલમ જુઓ. માટે હવે તું મારા સેવક દાઉદને કહે કે સૈન્યનો યહોવા એમ કહે છે કે મેં તને મારા ઇઝરાયેલ લોકો ઉપર અધિકારી થવાને રબારીવાડમાંથી તું ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી બોલાવી લીધો. તું જ્યાં કંઈ ગયો ત્યાં હું તારી સાથે રહ્યો છું. તારી આગળથી તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે, અને પૃથ્વી પર જે મહાન પુરુષો થયા છે તેઓના જેવી હું તારી કીર્તિ વધારીશ. ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ રાજા માટે એક સંદેશ આપ્યો. ઈશ્વરે દાઉદ રાજાને કહાવ્યું કે કેવી નાની પાયરીથી તારો આરંભ થયો હતો એ તું ક્યારેય વિસરી જા એવું હું ઈચ્છતો નથી. મેં તારી છેક પાસે આવીને તને બોલાવ્યો છે. અરે તું તો એક નાનકડો ભરવાડ છોકરો હતો અને મેં તને મારા લોક ઉપર રાજા બનાવ્યો છે. ઈશ્વરે પૃથ્વી પરના મહાન માણસો જેવો દાઉદ રાજાને એક મહાન માણસ બનાવ્યો મિત્ર. રાજા દાઉદ ઇતિહાસના મહાન માણસોમાંનો એક છે. કાળવૃતાંતનું પહેલું પુસ્તક 17મો અધ્યાય 9મી કલમ. હું મારા ઇઝરાયેલ લોકોને સારું જગા ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે તેઓ પોતાના સ્થળમાં રહે ને ફરીથી તેમને કદી કોઈ ખસેડે નહીં. ઈશ્વર કહે છે કે એક દિવસ આવશે જ્યારે તે ઇઝરાયેલી લોકોને એ દેશમાં મૂકશે અને ત્યારે એ લોકોને શાંતિ પ્રાપ્ત થશે. એ દિવસે ઇઝરાયેલી લોકો ઈશ્વર યહોવા તરફ વળશે. હજી તો તેઓ એ શાંતિથી ઘણા બધા દૂર છે મિત્ર. હજી આજે પણ ઇઝરાયેલી લોકોમાં એ બાબત ઉપર ભાગલા પડેલા છે કે તેમણે બાઇબલના દ્રષ્ટિકોણને અનુસરવું કે નહીં. હવે 10મી કલમ જુઓ. પહેલાની પેઠે તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયેલ લોકોનું ઉપરીપણું કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહીં, અને હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવા તારું કુટુંબ કાયમ રાખશે. શું આ આપણા ઈશ્વરની લાક્ષણિકતા નથી મિત્ર? દાઉદ રાજાએ કહ્યું હતું કે હું ઈશ્વર માટે એક મંદિર બાંધવા માંગુ છું, અને ઈશ્વરે શું કહ્યું? ઈશ્વરે કહ્યું કે દાઉદ તું એ કામ કરી શકીશ નહીં. તું તો એક લોહિયાળ વ્યક્તિ છો અને હું તને મંદિર બાંધવા દઈ શકું નહીં. એના બદલે હું તારા માટે એક રહેઠાણ બાંધીશ. દાઉદના હૃદયમાં ઈશ્વરનું મંદિર બાંધવાની ઈચ્છા હતી અને ઈશ્વરે એ માટે એની સરાહના કરી. જો 11 અને 12 કલમ. તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની પાસે જવું પડશે. ત્યારે હું તારી પછી તારા સંતાનને તારી જગ્યાએ સ્થાપિત કરીશ. તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ. તે મારે સારું મંદિર બાંધશે ને હું સદાકાળ તેનું રાજ્યાસન કાયમ રાખીશ. હવે આ વ્યક્તિ કોણ છે? કુંવારી મારિયાને ઈશ્વરે જે સંદેશ પાઠવ્યો હતો એ જરા ધ્યાનમાં લો. બાઇબલમાં લુક અનુસાર શુભ સંદેશ છે નવા કરારના વિભાગમાં. એના પહેલા અધ્યાયની તમે 31 થી 33 કલમો જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, ઈશ્વરનો દૂત પ્રભુ ઈસુ ખ્રિસ્તની શારીરિક માતા જે હતી મારિયા, એને દર્શન આપતા કહેશે કે મારિયા ગભરાઈશ નહીં, કારણ ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે. તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે.
તેના પૂર્વજ દાવીદની માફક પ્રભુ તેને રાજા બનાવશે અને તે યાકોબના વંશજનો સાર્વકાલિક રાજા બનશે. એના રાજ્યનો કદી પણ અંત આવશે નહીં. તમે જોયું મિત્ર, ઈશ્વરે દાઉદ રાજા સાથે જે મહાન કરાર કર્યો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થવાનો છે. વારું આપણે હવે પાછા ફરીએ કાળ વૃતાંતના પહેલા પુસ્તકના 17મા અધ્યાયમાં એની 13મી અને 14મી કલમો જોઈએ. અહીં શું લખવામાં આવ્યું છે? હું તેનો પિતા થઈશ ને તે મારો પુત્ર થશે. જે તારી અગાઉ હતો તેના ઉપરથી જેમ મેં મારી કૃપા પાછી ખેંચી લીધી તેમ તેના ઉપરથી હું તે ખેંચી લઈશ નહીં, પણ હું તેને મારા મંદિરમાં તથા મારા રાજ્યમાં સદાકાળ કાયમ રાખીશ. તેનું રાજ્યાસન સદાકાળ ટકી રહેશે. હવે મિત્ર, હું તમારું ધ્યાન હિબ્રુ લોકોને લખેલા પત્રના પહેલા અધ્યાયની 5મી કલમમાં દોરવા માંગુ છું. બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રુ લોકોને લખેલો પત્ર પહેલો અધ્યાય 5મી કલમ. ત્યાં લખ્યું છે, કયા દૂતને ઈશ્વરે કદી પણ કહ્યું તું મારો પુત્ર છે અને આજે હું તારો પિતા બન્યો છું? અથવા કોઈ દૂતને એમણે એમ પણ કહ્યું નથી કે હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી મિત્ર આ કહેવામાં આવ્યું છે. એ પછી તમે સમુએલનું બીજું પુસ્તક જુઓ મિત્ર, તો એમાં પણ કેટલીક અદ્ભુત બાબત આપણને જોવા મળે છે. સમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમ તમે જુઓ તો ત્યાં પણ ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે કે હું તેનો પિતા થઈશ ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્ય પુત્રના સાટકા વડે તેને શિક્ષા કરીશ. પણ કહે છે કે હું તેનો પિતા થઈશ ને તે મારો પુત્ર થશે. ઈશ્વર જે કહે છે ને મિત્ર, તે ઈશ્વર કરશે જ કરશે. ઈશ્વર આ પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય સ્થાપશે જ મિત્ર. અને ઈશ્વરનું રાજ્ય સ્થાપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવી રહ્યા છે. યાદ રાખજો, હવે એક યોદ્ધો ઈશ્વરનું મંદિર બાંધે એવી ઈશ્વરની ઈચ્છા નહોતી. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. કાળ વૃતાંતના પહેલા પુસ્તકના 28મા અધ્યાયની 3જી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, દાઉદ રાજા આ પ્રમાણે કહે છે કે દેવે મને કહ્યું, ઈશ્વરે મને કહ્યું, તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં, કેમ કે તું લડવૈયો પુરુષ છે ને તે લોહી વેવડાવ્યું છે. સાંભળ્યું? એ પછી તમે મિત્ર રાજાઓનું જો પહેલું પુસ્તક જુઓ તો ત્યાં પણ આપણને કેટલીક બાબત જોવા મળે છે. 5મા અધ્યાયની 3જી કલમ કહે છે કે તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેઓને જ્યાં સુધી યહોવાએ તેના પગના તળિયા નીચે નાખ્યા નહીં ત્યાં સુધી તેમને લીધે તે પોતાના દેવ યહોવાના નામને અર્થે મંદિર બાંધી શક્યો નહીં. રાજા દાઉદ ઈશ્વરનું મંદિર બાંધી શક્યો નહીં. એના કારણો મિત્ર આ કલમોમાં આપવામાં આવ્યા છે. હવે પોતાનું રાજ્ય સ્થિર કરવા માટે રાજા તરીકે દાઉદે ઘણું બધું રક્ત વેવડાવ્યું હતું અને એટલે ઈશ્વરનું મંદિર બાંધવાનો હક દાઉદને નહીં પરંતુ દાઉદના પુત્ર રાજા સુલેમાનને આપવામાં આવ્યો. દાઉદ રાજાને નહીં, એના પુત્ર સુલેમાનને. રાજા દાઉદ સુલેમાન રાજાને શાંત અને એકતામાં રહેલ એક રાજ્ય આપવાનો હતો જેથી સુલેમાન રાજા ઈશ્વરનું સુંદર મંદિર બાંધી શકે. હવે આપણે કાળ વૃતાંતના પહેલા પુસ્તકના 17મા અધ્યાયમાં પાછા ફરીએ અને એની 15મી કલમ જોઈએ. અહીં શું લખ્યું છે જુઓ, આ સર્વ વચનો પ્રમાણે તથા આ સર્વ દર્શન પ્રમાણે નાથાને દાઉદને કહ્યું,
હવે મેં અગાઉ કહ્યું મિત્ર એ પ્રમાણે આ આખી ઘટના સમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયમાં નોંધવામાં આવી છે. તમને જો ઈચ્છા હોય તો તમે વિસ્તૃત રીતે એ વાંચી શકો છો. આગળ 16મી કલમ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સન્મુખ બેઠો. તેણે કહ્યું કે હે યહોવા દેવ, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તું મને આટલે સુધી લાવ્યો છે? રાજા દાઉદનો પ્રત્યાઘાત ધ્યાનમાં લો મિત્ર. હે ઈશ્વર, તમારી ભલાઈ, તમારી કૃપા અને તમારી દયાને હું સમજી શકતો નથી. મારા મિત્ર, હું પણ એક એવી વ્યક્તિ છું જે ઈશ્વર વિશે આવું ઉચ્ચારી શકે છે. શા માટે ઈશ્વર મારા પ્રત્યે આટલા બધા ભલા છે? શા માટે ઈશ્વર તમારા પ્રત્યે આટલા બધા ભલા છે? ઈશ્વરની દયા ખોટી જતી નથી, ખરું ને? ઓહો, ઈશ્વરની પાસે આવીને તેમનું સાનિધ્ય અનુભવવું એ કેટલો બધો અવર્ણનીય અનુભવ છે. ઈશ્વર સાથે તન્મયતા કેળવવી, ઈશ્વર સાથે વાત વ્યવહાર કરવો, ઈશ્વરની સાક્ષાત્તા અનુભવવી, એ અનુભવથી જ સમજી શકાય એવી વાત છે મિત્ર. એનું વર્ણન તો તદ્દન અશક્ય છે. ખેર, આગળ 17મી કલમ જુઓ. દાઉદ રાજા કહે છે કે હે દેવ, એ પણ તારી દ્રષ્ટિમાં જૂજ જેવું લાગ્યું. હવે તારા સેવકના કુટુંબ સંબંધી લાંબા કાળ વિશે તે વચન આપ્યું છે. હે યહોવા દેવ, તે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે. આ એક નોંધપાત્ર વિધાન છે. લોકો મસીહના ઉદ્ધારકના આગમનની રાહ જોતા હતા, અને મસીહ એ સ્ત્રીના ઉદરેથી આવવાના હતા. મસીહ ઇબ્રાહીમના વંશમાં આવવાના હતા. તે યહૂદાના કુળમાં જન્મવાના હતા. અને હવે અહીં કહેવામાં આવ્યું છે કે મસીહ રાજા દાઉદના વંશમાં આવવાના હતા. પોતાના વંશમાં મસીહ આવવાના છે. એ હકીકતથી રાજા દાઉદ ધન્ય બની ગયો. 18મી કલમ શું કહે છે જુઓ. તારા સેવકને આપેલા માન વિશે તે તને બીજું વધારે શું કહી શકે, કેમ કે તું તેને ઓળખે છે. મારા મિત્ર, શું તમે ઈશ્વર સમક્ષ તમારું હૃદય ક્યારેય પૂરેપૂરું ઠાલવી નાખ્યું છે? અરે એવી રીતે કે એ પછી તમારે ઈશ્વરને કાંઈ પણ કહેવાનું બાકી રહ્યું ના હોય. દાઉદ અત્યારે અહીં આ પરિસ્થિતિમાં છે. દાઉદે ઈશ્વર સમક્ષ પોતાનું હૃદય પૂરેપૂરું ઠાલવી નાખ્યું છે, અને હવે એના હૃદયમાં કંઈ પણ બાકી રહ્યું નથી. અત્યારે તે ઈશ્વર સમક્ષ માત્ર બેસી રહ્યો છે. 19મી કલમ જુઓ. હે યહોવા, આ તારા સેવકને ખાતર ને તારા અંતઃકરણ પ્રમાણે તે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે. રાજા દાઉદ એક સારો માણસ હતો, તેથી શું ઈશ્વરે આ બધું એના માટે કર્યું? ના, દાઉદ રાજા હર હંમેશ સારો રહ્યો નહોતો. અને એ જ રીતે મિત્ર, આપણે સારા છીએ તેથી, અથવા તો આપણે સારા કૃત્યો કરીએ છીએ તેથી ઈશ્વર આપણો ઉદ્ધાર કરતા નથી. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો એફેસી લોકોને લખેલો બીજો પત્ર છે, એના બીજા અધ્યાયની તમે 8મી અને 9મી કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, માત્ર ઈશ્વરની કૃપાથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર થયેલો છે. શામાંથી? તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. એ તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરે એ કર્યું છે. આથી એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી, કારણ તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઈશ્વરે મિત્ર આપણને એમની અદ્ભુત અને અસીમિત કૃપાને કારણે આપણા પાપોની શિક્ષામાંથી બચાવ્યા છે. તમે એફેસી લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની 4થી અને 5મી કલમ જુઓ તો લખ્યું છે, ઈશ્વરની કૃપા એટલી બધી ભરપૂર છે અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે જ્યારે નિયમ ભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા, ત્યારે તેમણે આપણને ઈસુ ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. અદ્ભુત છે ને આ બાબત. અને એ પછી તમે જુઓ મિત્ર, રોમન લોકોને લખેલો પત્ર 5મો અધ્યાય 8 અને 9 કલમ શું કહે છે? ઈશ્વરે આપણા ઉપર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્તના મરણને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ. ઈસુ ખ્રિસ્તના મરણને લીધે મિત્ર આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ. ઈશ્વર આપણા માટે ઘણી બધી વિશિષ્ટ બાબતો કરે છે મિત્ર. યાદ રાખો, આપણા કોઈ સારાપણાને લીધે નહીં, પણ ઈશ્વરના સારાપણાને લીધે, ઈશ્વરની ભલાઈને લીધે. ઈશ્વરે દાઉદ રાજાને જે કહ્યું એનાથી દાઉદ રાજા ધન્ય બની ગયો. રાજા દાઉદ બહુ જ સુંદર કાવ્યો રચી શક્યો. એનું કારણ આ જ છે. હવે 20મી કલમ તમે જુઓ શું કહે છે. કાળવૃતાંતનું પહેલું પુસ્તક 17મો અધ્યાય 20મી કલમ. હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તારા જેવો બીજો કોઈ નથી, ને તારા સિવાય બીજો કોઈ દેવ નથી.
આપણને મિત્ર આવા ઈશ્વર મળ્યા છે. આવા ઈશ્વર એ કેટલી બધી અદ્ભુત બાબત છે. યશાયા સંદેશવાહકનું પુસ્તક છે બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં જ તમે જુઓ મિત્ર, યશાયા સંદેશવાહકનું પુસ્તક એના 44મા અધ્યાયની 6ઠી કલમમાં લખ્યું છે, ઇઝરાયેલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર સૈન્યનો દેવ યહોવા એવું કહે છે કે હું આદિ છું, હું અંત છું, મારા વિના બીજો કોઈ દેવ નથી. અને ફરીથી મિત્ર હું તમને કહેવા માંગુ છું કે આપણને આવા જીવંત પવિત્ર એકમાત્ર જે સત્ય સનાતન સાચા ઈશ્વર છે, સમગ્ર વિશ્વના સર્જનહાર, એ ઈશ્વર મળ્યા છે. અને એ કેટલી બધી અદ્ભુત બાબત છે આપણા માટે. દાઉદ રાજાની જેમ આપણે પણ મિત્ર ઈશ્વર સમક્ષ આપણી જાતને નમ્ર કરીને એ કબૂલ કરવાની જરૂર છે કે ઓ ઈશ્વર, ખરેખર તમારા જેવું કોણ છે, તમારા જેવું કોણ છે. આગળ આપણે કાળવૃતાંતના પહેલા પુસ્તકના 17મા અધ્યાયની તમે જુઓ 21મી અને 22 કલમ. શું કે છે અહીંયા? તારા ઇઝરાયેલ લોકના જેવા પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે જેઓને પોતાની પ્રજા કરવા સારું ખંડી લેવાને તેઓનો દેવ ગયો હોય, અને તારા લોક જેઓને તું મિસ્રમાંથી ખંડી લાવ્યો તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢીને તથા મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો મહિમા વધારે. 22મી કલમ, તે તારા ઇઝરાયેલ લોકોને સદાને માટે તારા પોતાના લોક ગણ્યા છે અને તું યહોવા તેઓનો દેવ થયો છે. ઇઝરાયેલી લોકો માટે ઈશ્વરની કૃપાનો વિચાર કરતા રાજા દાઉદ આશ્ચર્ય આનંદ પ્રગટ કરે છે મિત્ર. હવે જુઓ તમે 23 અને 24મી કલમ શું કહે છે? દાઉદ રાજા ઈશ્વરને પ્રાર્થના કરતા કહે છે કે હે યહોવા, જે વચન તું તારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યો છે તે સર્વકાળને માટે કાયમ કર, ને તું જે બોલ્યો છે તે પૂરું કર. તારું નામ સર્વકાળ કાયમ રહેશે, ને મોટું મનાવ, જેથી લોકો કહે કે સૈન્યનો દેવ યહોવા ઇઝરાયેલનો દેવ છે. હા, ઇઝરાયેલના હકમાં તે દેવ છે. તારા સેવક દાઉદનું કુટુંબ તારી આગળ કાયમ થયું છે. ઈશ્વરે મિત્ર જે વચનો આપ્યા હતા એના ઉપર દાઉદે વિશ્વાસ કર્યો અને એના ઉપર જ તેણે આધાર રાખ્યો. 17મા અધ્યાયની 25 થી 27મી કલમો આગળ આપણે જોઈએ તો કહે છે કે કેમ કે હે મારા દેવ, તે તારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે તું તેનું કુટુંબ કાયમ રાખશે, માટે આ તારા સેવકે તારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી. હે યહોવા, તું દેવ છે ને તે તારા સેવકને આ શુભ વચન આપ્યું છે. તારા સેવકનું કુટુંબ તારી આગળ સર્વકાળ કાયમ રહે, તે માટે તેને આશીર્વાદ દેવાનું તને સારું લાગ્યું. હે યહોવા, તે તેને આશીર્વાદ દીધો છે ને તે સદાને માટે તેને આશીર્વાદિત કર્યું છે. કેટલી અદ્ભુત વાત મિત્ર. ઈશ્વર માત્ર આપણને જ આશીર્વાદ આપે છે એવું નથી, પણ ઈશ્વર તો આપણી સાથે આપણા પરિવારને, આપણા કુટુંબની એકે એક વ્યક્તિને આશીર્વાદ આપવા માંગે છે. જો તમે અને હું મિત્ર ઈશ્વરની આધીનતામાં જીવીએ, ઈશ્વરની પ્રસન્ન કર એવું જીવન જીવીએ, ઈશ્વરની બીકમાં જીવીએ, ઈશ્વરને સમર્પિત એવું જીવન જીવીએ, તો અવશ્ય ઈશ્વર આપણને આપણા પરિવાર સહિત આશીર્વાદ આપવા માંગે છે અને આશીર્વાદ આપે જ છે મિત્ર. સવાલ એટલો છે કે શું તમે અને હું આપણા પરિવાર માટે, આપણા કુટુંબ માટે, આપણી જાત માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ નિયમિત રીતે? કદાચ કોઈક વખત આપણે કરતા હોઈએ, પણ શું આપણે આપણા પોતાના માટે, આપણી માતા માટે, આપણા પિતા માટે, આપણા ભાઈ માટે, આપણી બહેન માટે, આપણા દીકરા માટે, આપણી દીકરી માટે, આપણા પતિ માટે, આપણી પત્ની માટે, આપણા બાળકો માટે, આપણા પડોશી માટે શું પ્રાર્થના કરીએ છીએ? જો નિયમિત રીતે આપણે ઈશ્વર સમક્ષ આપણા માટે અને આપણા પરિવારો માટે પ્રાર્થના કરીએ તો ખાતરી રાખજો મિત્ર, ખાતરી રાખજો, દાઉદ રાજાની જેમ જ તમે અને હું કહી શકીશું કે હે ઈશ્વર, તે મારા કુટુંબને આશીર્વાદ દીધો છે અને મારું કુટુંબ સદા માટે આશીર્વાદિત થયું છે. આવી ખાતરી પામવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. વહાલા મિત્રો, દાઉદ રાજાએ ઈશ્વર માટે મંદિર બાંધવાની યોજના કરી. જો કે ઈશ્વરે તેને ક્યારેય એવું કરવાનું કહ્યું ન હતું. દાઉદ રાજાના આજ્ઞાભંગને કારણે કરાર કોષનું વહન કરતી વખતે ઉજ્જા મરણ પામે છે. દાઉદ રાજાની ભૂલો દ્વારા ઈશ્વર જણાવે છે કે પ્રભુ ઈસુ આપણા અર્પણો કરતાં આપણું આજ્ઞાપાલન વધારે ઈચ્છે છે. જો આપણે ઈશ્વરની ઈચ્છાને જાણીને નમ્ર હૃદયથી અર્પણ કરીએ છીએ તો ઈશ્વર આપણા અર્પણને ખુશીથી આશીર્વાદ આપે છે. ઈશ્વરે
દાઉદ રાજાને એટલા માટે ઠપકો આપ્યો કે દાઉદ રાજાએ એવું ધારી લીધું હતું કે ઈશ્વરને તેની સાથે સંગત માણવા માટે મંદિર બનાવવાની જરૂર છે. મિત્રો, આપણે ઈશ્વરની સંગત માટે કોઈ સુશોભિત મકાનમાં જવાની કે કોઈ ચોક્કસ જગ્યાએ જવાની જરૂર નથી. જો આપણે તેમના વચન પર વિશ્વાસ કરીએ છીએ અને પ્રાર્થનામાં તેમને શોધીએ છીએ તો આપણે જ્યાં પણ હોઈએ ત્યાં ઈશ્વરની સાથે સંગત માણી શકીએ છીએ. ઈશ્વરે દાઉદ રાજાને યાદ કરાવ્યું કે તેમણે દાઉદને નમ્ર ઘેટાપાળક તરીકે પસંદ કર્યો હતો અને તેને સેવા માટે તૈયાર કરવા માટે તેના દુશ્મનોથી બચાવ્યો હતો. જ્યારે આપણે વિશ્વાસ વગરના હતા તેવા સમયે ઈસુએ આપણને બોલાવ્યા છે. તેમણે આપણી જોગવાઈઓ પૂરી કરી છે અને આપણું રક્ષણ પણ કર્યું છે. દાઉદ રાજાની જેમ પ્રભુ ઈસુ આપણને તેમના રાજ્યની સેવા કરવા માટે નમ્રતાના પાઠ શીખવીને સામર્થ્યવાન બનાવવા માગે છે. ઈશ્વરે દાઉદ રાજાના વંશજો દ્વારા સદાકાળનું રાજ્ય બનાવવાનું વચન આપ્યું હતું. તેથી ઈસુ પાછળથી દાઉદ રાજાના વંશમાં જન્મ્યા અને રાજાઓના રાજા બન્યા. આજે ઈસુ તમારા જીવનના રાજા બનવા માગે છે. જ્યારે દાઉદ રાજાને સમજાયું કે તે ઈશ્વરના આશીર્વાદને લાયક નથી, ત્યારે તેણે ખૂબ જ નમ્રતાથી કાર્ય કર્યું. તેના ઉદાહરણ દ્વારા ઈસુ પણ ચાહે છે કે જ્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે ત્યારે આપણે નમ્ર બનીએ. ઈશ્વર આપણને નમ્ર બનાવે જેથી તેઓ આપણને ઊંચા કરી શકે. તો મિત્રો, આજે આપણે નમ્ર ભાવે ઈસુનો આભાર માનવાનો છે. શું તમે એમ કરવા તૈયાર છો? ઈશ્વર આ બાબત સમજવા તમને સહાય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે તમારા વચન મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. આજે પ્રભુ, ફરીથી અમને તમે યાદ દેવડાવ્યું કે અમારે નમ્ર બનવાની જરૂર છે. પ્રભુ, તમે મને નમ્ર બનાવો, મારા પરિવારને નમ્ર બનાવો, મારા સમાજને નમ્ર બનાવો, અમારા દર્શક મિત્રોને તમે નમ્ર બનાવો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો ચોક્કસ અમને એક ફોન કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આપ સૌને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે મિખાલે. આજનો પ્રશ્ન છે, દાઉદે ઈશ્વર માટે રહેવાનું મંદિર બાંધવું નહીં એવી વાણી ઈશ્વરે કોને કરી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.